કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આજે આપણો બીજો લેક્ચર, જેમાં આજે આપણે જોવાનું છે અધિશોષણની ક્રિયાવિધિ અને ત્યારબાદ અધિશોષણના પ્રકારો, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત. આ 2 પોઈન્ટ આપણે આજે જોવાના છે. તો પહેલા અહીંયા લખ્યું છે અધિશોષણની ક્રિયાવિધિ. તો અધિશોષણ થવા માટે જવાબદાર કારણો કયા છે? અધિશોષણ થાય છે ત્યારે એન્ટ્રોપીમાં કયો ફેરફાર થશે, એન્થાલ્પીમાં શું જોવા મળશે, ગિબ્સની ઉર્જામાં શું જોવા મળશે, એ બધું આપણે ક્રિયાવિધિમાં સમજવાનું છે. તો પહેલું અહીંયા સમજાવું છું કે આપણે જ્યારે મિથિલિન બ્લુના દ્રાવણમાં આ બીકરની અંદર મિથિલિન બ્લુનું દ્રાવણ ભર્યું હતું અને જ્યારે એમાં આપણે અધિશોષક ચારકોલનો પાવડર ઉમેર્યો હતો, ચારકોલને શું કહીશું આપણે? અધિશોષક. તો પહેલું જવાબદાર કારણ શું છે? અધિશોષક ની સપાટી પર આકર્ષણ બળો. અધિશોષકની સપાટી પર રહેલા અણુઓ દ્વારા કંઈક ને કંઈક આકર્ષણ બળ ઉત્પન્ન થતું હોય છે. હવે એનું કારણ શું છે? કઈ રીતે ઉત્પન્ન થતું હોય? તો જો હું તમને અહીંયા અધિશોષકની રચના સમજાવું. આ ચારકોલનો પાવડર છે, એનો આડછેદ મેં લીધો અને આવી રીતે એને આપણે દર્શાવી શકીએ. આ ચારકોલના અણુઓ હશે. અધિશોષક ની અંદર આવી રીતે હું અણુઓ દર્શાવી શકું. હવે જો અધિશોષકના અંદરનો કોઈ અણુ જોઈ લો તો એની બધી બાજુએ તમને અણુઓ જોવા મળે છે. એટલે અંદરના અણુઓ, જથ્થામાં રહેલા અણુઓ એ સમતોલિત હોય છે. આ જથ્થામાં રહેલો અણુ કેવો છે? સમતોલિત અવસ્થામાં. આ અણુને ડાબી બાજુએથી જેટલો અણુ ખેંચતો હોય એટલો જમણી બાજુથી, નીચેથી, ઉપરથી, એટલે બેલેન્સ ફોર્સમાં હોય. પણ જે સપાટી પર રહેલા આ બધા અણુઓ હોય, સપાટી પર રહેલા અણુઓ એ માત્ર ને માત્ર બાજુ અને નીચેથી જ આકર્ષણ અનુભવતા હોય. માટે સપાટી પર રહેલા જે અણુઓ હોય તે અસમતોલિત બળ ધરાવતા હોય છે. એટલે બેલેન્સ ફોર્સ નહીં હોય એમાં. માટે સપાટી પરના અણુઓ શું કરશે? આ જથ્થાની અંદર રહેલા જે પણ રંગકોના અણુઓ હશે એ રંગકોના અણુને પોતાની તરફ શું કરશે? આકર્ષિત કરશે. આ પહેલું એનું કારણ છે. ક્લિયર? તો ફરીથી રિપીટ કરું છું. અધિશોષણની ક્રિયાવિધિમાં 2 અગત્યના કારણો છે, જેમાં પહેલું આપણે કીધું કે અધિશોષકની સપાટી પર રહેલા અણુઓનું અસમતોલિત બળ છે. આ અસમતોલિત બળને તમે અવશેષી આકર્ષણ બળ પણ કહી શકો, જેના કારણે તે દ્રાવણમાં રહેલા અણુઓને પોતાની તરફ શું કરે છે? આકર્ષિત કરતા હોય છે. હવે આપણે બીજા પોઈન્ટની વાત કરીએ. ઉષ્માગતિકીય રીતે ક્રિયાવિધિ સમજીએ. ઉષ્માગતિકીય રીતે તો એની અંદર પોઈન્ટ નંબર 1, અધિશોષણની જે ઘટના છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જો અધિશોષણની ઘટના દરમિયાન શું થશે? સાંભળો. આ ચારકોલ, આખો ચારકોલ છે, આ ચારકોલ
ચારકોલની સપાટી ઉપર આ રંગીન અણુઓ અહીં આકર્ષાઈને જળવાઈ રહે. માટે અધિશોષણની ઘટના દરમિયાન સપાટી પરની પૃષ્ઠ ઉર્જા ઘટે. દરમિયાન સપાટી પરની પૃષ્ઠ ઉર્જા ઘટે. કેમ ઘટે? કારણ કે સપાટી પરના અણુઓનું આકર્ષણ ઘટી જવાનું, માટે પૃષ્ઠ ઉર્જા ઘટશે. અને જ્યારે આ બંને વચ્ચે બંધ બનતો હોય ત્યારે કંઈક ને કંઈક ઉર્જા ઉત્પન્ન થતી હોય. પૃષ્ઠ ઉર્જા ઘટે છે અને ઉષ્મા મુક્ત થાય છે. તેથી અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એન્થાલ્પીનો ફેરફારનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. આ પહેલો પોઈન્ટ. એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય કોઈ પણ અધિશોષણ હોય, એ ભૌતિક અધિશોષણ હોય કે રાસાયણિક અધિશોષણ હોય, એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. ચલો પોઈન્ટ નંબર 2 આપણે વિચારીએ. એન્ટ્રોપીનો ફેરફાર. એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ વડે આપણે દર્શાવીએ છીએ. પેલા તો એન્ટ્રોપી કોને કહેવાય? તો દ્રાવણની અંદર રહેલા જે આ રંગીન અણુઓ છે તેની અસ્તવ્યસ્તતાનું માપન, તેને આપણે શું કહીશું? એન્ટ્રોપી. હવે તમે જુઓ કે ચારકોલનો પાવડર ઉમેર્યા પહેલા આ રંગીન અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. જેવો તમે ચારકોલનો પાવડર ઉમેર્યો એટલે રંગીન અણુઓ ચારકોલની સપાટી પર અધિશોષણ પામશે. એટલે જે અસ્તવ્યસ્તતા છે એમાં ઘટાડો થઈ જશે અને એન્ટ્રોપીમાં શું થશે? ઘટાડો થશે. તો અહીં લખી શકાય, અધિશોષણની ક્રિયા દરમિયાન અણુઓ અધિશોષક પર આકર્ષાઈને જળવાઈ રહે છે. તેથી એન્ટ્રોપીનો ફેરફારમાં ઘટાડો થાય છે. એન્ટ્રોપીના ફેરફારમાં શું થાય? ઘટાડો થાય. હવે કોઈ પણ વસ્તુ એન્ટ્રોપીમાં ફેરફાર થાય એટલે એનો ઘટાડાનું મૂલ્ય કેવું મળે? ઋણ જ મળે. તો ડેલ્ટા એસ પણ અહીંયા કેવું મળે છે? આપણને ઋણ મળે છે. હવે જુઓ કે અધિશોષણની પ્રક્રિયા આપમેળે થાય છે, તો એના પાછળ શું કારણ હોવું જોઈએ? કઈ રીતે? તો પ્રક્રિયા આપમેળે થવા માટે આપણે શું જોઈએ છે? ડેલ્ટા જી, ગિબ્સની ઉર્જા. હવે આનું સૂત્ર શું આવે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. હવે અધિશોષણની પ્રક્રિયા આપમેળે થવા માટે આ ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. और डेल्टा जी નું મૂલ્ય ઋણ બનવા માટે તમારી પાસે ડેલ્ટા એચ નું મૂલ્ય વધારે ઋણ હોવું જોઈએ. કેમ એવું? એનું કારણ સાંભળજો. જો આ ડેલ્ટા એસ, તો ડેલ્ટા એસ આપણે અહીંયા જ લખ્યું. ડેલ્ટા એસ તો હંમેશા કેવું આવશે? ઋણ જ આવશે અધિશોષણ દરમિયાન. તાપમાન ધન જ હોય એટલે તમે કરો ટી ઇન્ટુ ડેલ્ટા એસ કરો તો આનું જે પણ મૂલ્ય હશે એ મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. ઓલરેડી આગળ તમારી પાસે ઋણ છે એટલે માઇનસ ઇન્ટુ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. આ એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય જેટલું વધારે હોય એટલું અધિશોષણ સ્મૂથલી થશે. એટલે વધારે ડેલ્ટા એચ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. પછી સમય જતા જતા શું થાય છે? ડેલ્ટા એચ નું મૂલ્ય ઓછું ઋણ બનતું જાય છે અને એક સમય એવો આવશે
કે ડેલ્ટા એચ નું મૂલ્ય અને ટી ઇન્ટુ ડેલ્ટા એચ નું મૂલ્ય બંને સરખા થઈ જશે. એટલે આ મૂલ્ય ઋણ હશે અને આનું આખું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. એટલે ડેલ્ટા જી કેવો બની જશે? 0 બની જશે. અને ડેલ્ટા જી 0 બને એટલે પ્રક્રિયા જે અધિશોષણની છે તે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો બસ આ હતી આખી અધિશોષણની ક્રિયાવિધિ. ધ્યાનથી ચોપડીમાંથી એક એક લાઈન વાંચવી, સમજવી અને ચોપડીમાંથી લખવી. હવે આપણે એના પછીનો એક ડિફરન્સ જોવાનો છે, એક તફાવત જોવાનો છે. તફાવત છે અધિશોષણ ના પ્રકારો. બે પ્રકારો, એક ભૌતિક અધિશોષણ અને બીજું રાસાયણિક અધિશોષણ. જો અધિશોષણના પ્રકારો, એક આવે છે ભૌતિક અધિશોષણ અને બીજું આવશે રાસાયણિક અધિશોષણ. તફાવત ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરવો. પેલા તો સમજવો તફાવતને. ભૌતિક અધિશોષણ કોને કહેવાય? તો ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત હોય, બંનેની અંદર આપણે વાત કીધી. તો ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ હોય છે. બરાબર? કે અધિશોષક અને જે અધિશોષિત આવે છે એમના વચ્ચે કયા પ્રકારનું બળ ઉત્પન્ન થશે? તો બળ આવશે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. તો રાસાયણિકમાં શું લખી શકાય? આ જ પોઈન્ટ સેમ, પણ વાન્ડર વાલ્સ આકર્ષણની જગ્યાએ ત્યાં રાસાયણિક બંધ પ્રકારનું બળ હોય છે. એટલે કે રાસાયણિક બંધ બનતો હોય છે. આમાં નિર્બળ બળ હોય, આમાં પ્રબળ હોય. તો અહીં લખી શકાય આપણે આ જ રીતની વસ્તુ કે રાસાયણિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક પ્રકારનું બંધન હોય છે. આ થઈ ગયો પોઈન્ટ નંબર 1. હવે જો પોઈન્ટ નંબર 2, બંને પ્રકારના અધિશોષણ. એ મેં તમને અગાઉ પણ કીધું કે કોઈ પણ અધિશોષણ હોય એ ઉષ્માક્ષેપક જ હોય. એટલે ઉષ્માક્ષેપક હોય એટલે એન્થાલ્પીનો ફેરફારનું મૂલ્ય કેવું આવે? ઋણ જ આવે. પણ ભૌતિક અધિશોષણમાં નિર્બળ પ્રકારના બળો હોય. એટલે જ્યારે ભૌતિક અધિશોષણ થતું હોય ત્યારે ઓછી માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થશે. તો ભૌતિક અધિશોષણ દરમિયાન એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ઓછું ઋણ હોય છે અને રાસાયણિકમાં કેવું હોય? વધારે ઋણ હોય. આવી રીતે આપણે લખી શકાય. ભૌતિક અધિશોષણમાં એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ -20 થી -40 કિલો જૂલ પર મોલ આ ગાળામાં જોવા મળે છે. ઓછું ઋણ હોય છે. રાસાયણિક અધિશોષણમાં એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા એચ નું મૂલ્ય વધારે ઋણ હોય છે. -80 થી 240 કિલો જૂલ પર મોલ જેટલું હોય છે.
તો આ આવશે મિત્રો પોઈન્ટ નંબર 2. હવે વાત આવે છે પોઈન્ટ નંબર 3. સમજો આ પોઈન્ટને કે ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી. જ્યારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે, હું એ પેલા લખી આપું છું. ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી, રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. હવે આનો મિનિંગ સમજીએ આપણે, શું કહેવા માંગે છે. તો ભૌતિક અધિશોષણમાં કોઈ પણ ધાતુ હોય, એ ધાતુ પર વાયુઓનું ઓછા વત્તા પ્રમાણમાં અધિશોષણ થશે. એટલે કે કોઈ પણ ઘન પદાર્થ પર વાયુનું થોડી માત્રામાં અથવા વધારે માત્રામાં અધિશોષણ થશે અને થશે. રાસાયણિકમાં કેવું હોય કે અધિશોષક અને જે આવનારો પદાર્થ છે એ અધિશોષિત, એ બંને વચ્ચે જો રાસાયણિક બંધ બનવાની શક્યતા હોય તો જ રાસાયણિક અધિશોષણ પરિણમે, અધરવાઇઝ નહીં. તો બસ તમારે તો આવી રીતે શોર્ટમાં જ લખવાનું છે. મેં સમજાવ્યું આગળ કે ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી, એટલે કે દરેક ધાતુ પર ઓછા વત્તા પ્રમાણમાં અધિશોષણ થશે અને થશે જ. રાસાયણિક અધિશોષણ એ વિશિષ્ટ હોય છે, એટલે કે જો રાસાયણિક બંધ શક્ય હોય તો જ અધિશોષણ જોવા મળશે. ત્યારબાદ ચોથો પોઈન્ટ કે ભૌતિક અધિશોષણમાં આવી વસ્તુ હોય, આ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. એટલે તમારી પાસે આ છે અધિશોષક. હવે આના ઉપર આ અધિશોષિત થયો વાયુ, આ એક સ્તર બન્યું. પછી હજી આના ઉપર નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ થાય એટલે બીજું સ્તર પણ બનાવે, ત્રીજું સ્તર પણ બનાવે. આ શું છે? અધિશોષિત. એટલે અહીંયા પોઈન્ટ આપણે લખીશું કે ભૌતિક અધિશોષણ પર ઊંચા દબાણે, દબાણ વધારો એટલે અણુઓ અહીંયા આકર્ષિત થશે અને એક કરતા વધારે સ્તરની રચના કરશે. તો ભૌતિક અધિશોષણમાં ઊંચા દબાણે એક કરતા વધારે સ્તરોની રચના અધિશોષક પર થાય છે. માટે ભૌતિક અધિશોષણ એ બહુઆણ્વીય હોય છે. બહુઆણ્વીય એટલે કે એક કરતા વધારે સ્તરોની રચના કરે છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં શું હોય? આ તમે અહીંયા અધિશોષક લીધો, હવે અહીંયા અધિશોષિતના અણુઓ આવી ગયા, એટલે આ બંને વચ્ચે શું થઈ જશે? બંધ બની જશે. આવી રીતે આ શું છે? અધિશોષિત. આ બંને વચ્ચે બંધ બની ગયો. હવે આના ઉપર બીજું સ્તર રચાશે નહીં. એટલે રાસાયણિક અધિશોષણ કેવું થઈ ગયું? એક આણ્વીય હોય છે. ક્લિયર? ચલો 4 પોઈન્ટ પૂરા થયા. 5મો પોઈન્ટ સમજીએ હવે. તો જો ભૌતિક અધિશોષણની અંદર નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય. એટલે ભૌતિક અધિશોષણ મોટા ભાગે તો એની જાતે થઈ જાય, આપમેળે થઈ જાય, અથવા તમારે ઓછી સક્રિયકરણ ઉર્જા આપવી પડે. બરોબર? જ્યારે રાસાયણિક અધિશોષણ કરવા માટે તમારે ઉર્જા વધારે આપવી પડે. એટલે કે રાસાયણિક અધિશોષણ માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે હોય છે અને આના અંદર ઓછું અથવા નહિવત હોય છે. તો લખી શકાય ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ વધારે હોય છે.
ચલો એના પછીનો આ પોઈન્ટ સમજો અહીંયા. ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. ચલો પહેલા તો લખી દઈએ પોઈન્ટ, પછી સમજીએ. ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. હવે પ્રતિવર્તીનો અર્થ શું થાય? તો જો અધિશોષકની સપાટી પર અણુઓ આવી ગયા અને આકર્ષિત થઈ ગયા. હવે જો અહીંયા તાપમાન વધારવામાં આવે, દબાણ ઘટાડી દેવામાં આવે, તો આ અણુઓ પાછા છૂટા પડી જશે, અહીંયાથી દૂર જતા રહેશે. પાછું તમે દબાણ વધાર્યું તો પાછા અણુઓ આવશે, દબાણ ઘટાડું, અણુઓ દૂર થયા. આને આપણે પ્રતિવર્તી કહીશું. પ્રતિવર્તી એટલે કે બંને ઘટના જોવા મળશે. અધિશોષણ થશે, અપશોષણ થશે, અધિશોષણ થશે, અપશોષણ થશે. જ્યારે રાસાયણિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તી હોય છે. કેવું હોય છે? અપ્રતિવર્તી હોય છે. પછી જો અહીં એક પોઈન્ટ કે ભૌતિક અધિશોષણમાં સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ નું અધિશોષણ વધારે માત્રામાં થાય છે. પોઈન્ટ અંદર ચોપડીમાંથી લખો. ભૌતિક અધિશોષણમાં જે વાયુઓ સહેલાઈથી પ્રવાહીકૃત થતા હોય તેમનું અધિશોષણ વધારે માત્રામાં થતું હોય છે. રાસાયણિક અધિશોષણમાં શું હોય? જે વાયુઓ રાસાયણિક બંધ બનાવી શકે તો જ અધિશોષણ થશે રાસાયણિકમાં. તો એક આ પોઈન્ટ પણ અહીંયા લખી શકાય. તો બસ 1 2 3 4 5 6 7 પોઈન્ટ થયા. બરાબર, કોઈ બાકી રહેતો હોય તો પોઈન્ટ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. જો એક તો એનો સંપર્ક સપાટી વાળો છે, એ ડિફરન્સ ના કહેવાય, બંનેમાં આવે છે એ પોઈન્ટ. તો કે ભૌતિક અધિશોષણ હોય કે રાસાયણિક અધિશોષણ હોય, જેમ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ અધિશોષણ વધશે. તો એક પોઈન્ટ બંનેમાં કોમન છે. અને એક તાપમાન વાળો પોઈન્ટ લઈએ. ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થાય છે. ભૌતિક અધિશોષણ કેવું હોય? નીચા તાપમાને થાય. રાસાયણિક અધિશોષણ કેવું હોય? ઊંચા તાપમાને જ થાય, કારણ કે અહીંયા બંધ બનાવવાનું છે. તો એક પોઈન્ટ તમારે આવશે, નીચા તાપમાને પરિણમે છે. અને તાપમાન વધારીએ તો શું થાય? તો તાપમાન વધારતા અધિશોષણ ઘટે છે. જો શું થાય? તાપમાન વધારો, અહીંયા તમે નીચેથી આને ગરમ કરો પદાર્થને, એટલે અણુઓ શું થવાના? અહીંથી છૂટા પડી જવાના, એટલે અધિશોષણ શું થઈ ગયું? ઘટી ગયું. અને અહીંયા લખી શકાય ઊંચા તાપમાને જ પરિણામે છે, એટલે કે થાય છે. તો 9 પોઈન્ટો છે, પણ પરીક્ષામાં 6 થી 7 પોઈન્ટો કમ્પ્લીટ તૈયાર કરવા. બરાબર, તો મોટા ભાગના બધા અહીંયા પોઈન્ટો આવી ગયા છે. બસ, તો તફાવત લખીને મોઢે કરવો, ચોપડીમાં અને રેફરન્સ બુકમાં પણ આપેલો છે, એ પ્રમાણે કરવો.